ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આપણે આપણા અભ્યાસરૂપી જે યજ્ઞ છે એમાં 1 થી 4 યુનિટ પૂરા કર્યા અને 1 થી 4 યુનિટની અંદર સૌ પ્રથમ ગ્લોસરીથી શરૂ કર્યું અને પછી આખો પાઠ આપણે ભણ્યા, સમજાયા અને એ પછી કોમ્પ્રિહેન્શન વિભાગ 1, પછી રાઇટિંગ વિભાગ 2 અને ફંક્શન વિભાગ 3 અને એક્ટિવિટી. આમ 4 વિભાગમાં જે મહત્ત્વના પોઈન્ટ્સ હતા પરીક્ષાની દ્રષ્ટિએ એ બધા જ પોઈન્ટની આપણે ચર્ચા કરી અને હવે ફરી આપણે એકવાર યુનિટ તે ટેક્સ્ટબુક ઉપર આવી જઈશું. આજે આપણે ટુડે વી આર ગોઈંગ ટુ ટેક લેસન નંબર યુનિટ નંબર 5, રીડ 1 આર્ટ્સ. મિત્રો, વી સ્ટાર્ટ વિથ ગ્લોસરી. જે નવા નવા શબ્દો આ પાઠમાં જોવા મળશે અને એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ બહુ મહત્ત્વના છે. પીટ. પીટ એટલે દર, કીડીઓનો જે દર હોય. પીટ મીન્સ હોલ ઓર ડીચ. બીટ્સ એટલે ટુકડાઓ. બીટ્સ એટલે પીસીસ, ટુકડાઓ. એન્ટ હિલ. એન્ટ હિલ માઉન્ટ હીપ ઓફ ક્લે મેડ બાય આર્ટ્સ. આપણે એને કીડીઓ દ્વારા બનાવેલું જે માટીનો ઢગલો હોય તેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ રાફડો. ઓર્ડિયસ ખૂબ જ પરિશ્રમી, મહેનતુ. સ્ટીપ શાર્પ વર્ટિકલ સ્લોપ, ઊભો ઢાળ. શાર્પ વર્ટિકલ સ્લોપ. ક્લિપ. સ્ટીપ એટલે ઢાળ, રોક એટલે પથ્થર, ઢાળવાળો પથ્થર. ક્લિયર અવે ટુ રિમૂવ દૂર કરવો, ફ્રોમ એન એરિયા રસ્તામાંથી કંઈક દૂર કરવું. ફૂટહોલ્ડ એરિયા ઓફ રોક અહીંયા પથ્થરનો એક એવો ભાગ વેર વન કેન સેફલી પુટ વન્સ ફૂટ વાઇલ ક્લાઇમ્બિંગ. ફૂટહોલ્ડ એરિયા ઓફ રોક પથ્થર ખડકનો એ ભાગ કે જ્યાં વ્યક્તિ પર્વતારોહણ કરતી વખતે સલામતથી પગ મૂકી શકાય એને શું કહેવાય? ફૂટહોલ્ડ. એમેઝિંગ સરપ્રાઇઝિંગ, આશ્ચર્યજનક. એસ્ટ્રોનાઇઝિંગ. ક્રિએચર લિવિંગ બીઇંગ, સજીવ. ચ્યુડ અપ. ચ્યુ એટલે આમ તો ચાવવું થાય પણ અહીંયા ક્રશ્ડ, કચડી નાખવું એવું થશે. ફેરોસિયસ મર્શિલેસ, બાર્બરસ નિર્દય. સ્વેલો ગલ્પ, ગલ્પ ડાઉન. સળગી જવું મીન્સ ગળી જવું. સ્વેલો એટલે ગળી જવું. ટુક ટુ સ્ટાર્ટેડ ની શરૂઆત કરવી. ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ એટલે પાળવું, ટેમ. ઇન્ડોલેન્ટ આળસુ, લેઝી. રેલિશ એન્જોય શેવર એટલે કે આનંદ માણવો. એમ્બસ. એમ્બસ એટલે એટેક, હુમલો કરવો. એબડક્ટ કેરી ઓફ એટલે છીનવીને લઈ જવું. એબડક્ટ. કમ્પેલ્ડ એટલે ફોર્સ્ડ, ફરજ પાડવી. ડ્રડઝરી લેબર વર્ક, પરિશ્રમ અથવા તો મજૂરી કાર્ય. ઓન ધ મૂવ વોન્ડરિંગ એટલે પોતાના માર્ગમાં. ડેવર એટલે ઈટ, ખાવું. કન્ઝ્યુમ. ફ્લી રન અવે ફ્રોમ પ્લેસ ઓફ ડેન્જર, એસ્કેપ. ફ્લી એટલે નાસી જવું, જ્યાં જોખમ હોય ત્યાંથી નાસી જવું એને શું કહેવાય? ફ્લી. તો મિત્રો, ગ્લોસરી એ
શબ્દોનો એવો સમૂહ છે કે જે તમને નવા શબ્દો ઇન્ટ્રોડ્યુસ થાય છે, એટલે આપણા મગજની અંદર એ સેટ થાય એના માટે એને રિપીટ કરીએ, 5-5 વાર લખીને મોઢે કરીએ અને વારંવાર એને રિવિઝન કરીએ, એ બહુ મહત્ત્વનું છે. અને તો જ તમે ઇંગ્લિશમાં શોર્ટ નોટ, ક્વેશ્ચન આન્સર્સ અને ઇંગ્લિશમાં જવાબો માટે તમે સરળતાથી અને સાચા માર્ક તમને મળે. રીડ 1 આન્ટ્સ. મિત્રો, ઇંગ્લિશ લેંગ્વેજમાં લેખકો એવી વાત લાવે છે અને એવા વિષયોમાં તમને આર્ટિકલ આપે છે કે જેમાં તમે ક્યારેય વિચાર ન કર્યો હોય. આજે આપણે કીડીઓ જે છે એનું પણ એક વિશ્વ હોય છે અને એની શી લાક્ષણિકતાઓ છે અને એ વિશેની માહિતી આપણે આજે મેળવીશું. તો શરૂ કરીએ છીએ. રીડ 1 આન્ટ્સ. The following behavior was noticed by a scientist who was making a study of ants. એક સાયન્ટિસ્ટ જે છે એ કીડીનો એટલે કે આન્ટ્સનો અભ્યાસ કરતા હતા. એમણે કેટલાક વર્તનને નોંધ્યા. એ નંબર ઓફ આન્ટ્સ were down in a pit. પીટ એટલે ખાડો. તો નંબર ઓફ આન્ટ્સ ઘણી બધી સંખ્યામાં કીડીઓ એ ખાડામાં હતી. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ, અને ત્યાં કેટલીક માખીઓને મારી નાખેલી અને અધર ઇન્સેક્ટ્સ બીજા સૂક્ષ્મજીવો, બીજા કીડાઓને, બીજા જંતુઓને મારી ફોર ફૂડ ખોરાક માટે જે લોકો એને ખાઈ રહ્યા હતા. એ કીડીનો આખો સમૂહ એ કેટલીક માખીઓ કે કેટલાક જંતુઓને ખોરાક તરીકે પોતે લઈ રહ્યા હતા. ધ આન્ટ્સ બિગન ફેચિંગ. ફેચ એટલે ખેંચવો, અને કીડીઓએ એને ખેંચવા ધ સ્મોલ બીટ્સ ઓફ ધોઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર આન્ટ હિલ. પોતાના રાફડા સુધી એ જીવડાને, એની ટુકડાને બધા ભેગા થઈ અને ખેંચી અને લઈ જવા લાગ્યા. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આર્ડિયસ એટલે કષ્ટપ્રદ. આ કામ તેમના માટે અત્યંત કષ્ટપ્રદ હતું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ. અને એની જે ખાડો છે એની બંને બાજુઓ ઢાળ હતો. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સની જો આપણે સાઇઝ જોઈએ તો લોડ્સ દે વેર કેરિંગ, જે લોડ તેઓ ઉચકી રહ્યા હતા, વેર વેરી હેવી, ખૂબ જ ભારે હતો. ઇટ વોઝ એઝ ઇફ એ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each and climbing a cliff at the same time. મિત્રો, આ જે પરિસ્થિતિ છે એ જાણે એવી લાગતી હતી કે ઇટ વોઝ એઝ ઇફ એ ગ્રુપ ઓફ મેન, ઘણા બધા માણસો, પુરુષો, વેર કેરિંગ એ વેઇટ ઓફ 200 pounds, 200 પાઉન્ડનો વસ્તુને ઉચકીને જઈ રહ્યા હોય. એન્ડ ક્લાઇમ્બિંગ એ ક્લિફ, અને જે ઢોળ છે અથવા તો જે ઢાળ છે એની પર ચડી રહ્યા હોય એટ ધ સેમ ટાઈમ. બધા ભેગા થઈને આ વસ્તુને ખેંચી રહ્યા હોય, ઉપાડી રહ્યા હોય એવું દ્રશ્ય લાગતું હતું. ધ આન્ટ્સ immediately organized the work in this way. તો આ રીતે કીડીઓ, આન્ટ્સ પોતાની જે કામ છે એને એકદમ સુવ્યવસ્થિત રીતે ગોઠવે છે. while some were carrying up, જ્યારે કેટલીક આન્ટ્સ, કેટલીક કીડીઓ એ આ
વસ્તુને ખેંચી રહ્યા હતા, ઉપાડી રહ્યા હતા. ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ એટલે કે જીવડાના ટુકડાને ખેંચી રહ્યા હતા. ધ અધર્સ બીજી કીડીઓ વેન્ટ ઇન ફ્રન્ટ આગળ જતી એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન અને આગળ જઈ અને એ લોકો માટે રસ્તો સાફ કરી આપે. રસ્તામાં રેતી હોય અથવા તો પથ્થર હોય એને દૂર કરી અને એ લોકોને માર્ગ બનાવી આપતા. દેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે જે માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરે. એટલે કેટલીક કીડીઓ એ આગળ જઈ અને રસ્તો સાફ કરતા હતા જેથી બાકીની જે કીડીઓ જે ઉશ્કેલ આવી રહી છે એને સરળતા રહે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ એ ફૂટ હોલ્ડ જ્યાં પગ મૂકવાની જગ્યા ન હોય અથવા તો મુશ્કેલ હોય, these other ants would position themselves in such a way that the ants carrying the load could easily climb over them. જ્યાં ખાડો હોય અને જગ્યા નાની હોય તો કેટલીક કીડીઓ પોતાના ઉપરથી આ કીડીઓને જાય એવો માર્ગ બનાવી આપે છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ ખાડાની ટોચ ઉપર however there was a small part of the way એક માર્ગ બનાવેલો હોય છે which was completely કે જે સંપૂર્ણપણે તો ટોચ ઉપરનો નજીકનો જે ભાગ હતો એ ભાગ એકદમ સ્મૂથ અને સ્ટીપ ઢાળ અને એકદમ સમથળ ભાગ હતો. હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ અહીંયા કોઈ પગદંડી ન હતી. ધ આન્ટ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ જ્યારે કીડીઓ આ સ્થાને આવી ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ તેમનું જે કાર્ય છે અહીંયા અટક્યું. ઇટ સીમ્ડ ધેટ એવું લાગતું હતું કે આફ્ટર ઓલ they had been defeated તેઓ થાકી ગયા, હારી ગયા હોય. તો અહીંયા had been defeated પૂર્ણ ભૂતકાળનું પેસિવ. of the many ants which tried to climb this part આમાંથી કેટલીક કીડીઓ કે જે આ ભાગ ઉપર ચડવા પ્રયત્ન કરી રહી હતી. ઓનલી વન રીચ ધ ટોપ માત્ર એક જ કીડી ટોપ ઉપર પહોંચી. This one was immediately met by a number of ants from the ant hill. અને રાફડામાંથી અન્ય કીડીઓ ત્યાં તરત આવી ગઈ. ટુ whom it conveyed a message અને જાણે કે એ કીડીએ બધાને મેસેજ આપ્યો હોય કે અહીંયા આપણે આપણો જે ભોજન છે એ આવી ગયું છે. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન અને હવે અત્યંત આશ્ચર્યજનક ઘટના બની. ધ આન્ટ્સ એટ ધ ટોપ જે ટોચ ઉપર જે કીડી હતી બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ એટલે કે ખાડામાં પાછી એ ઉતરવા લાગી. each holding the tail end of the another ants in front આગળ એકબીજા પોતાની પૂંછડીને પકડી અને નીચે ઉતરવા લાગ્યા. ઇન ધીસ વે an ant chain was soon formed અને આમ કીડીઓની સાંકળ બની ગઈ. which slowly dropped down the steep side કે જે ધીમે રહીને જ્યાં ઢાળ હતો ત્યાં એ પદાર્થને નીચે પાડ્યો. when it reached the ants waiting with their loads અને ત્યાં જે તેમનો આહાર એ જે વજન છે એ ઉચકી અને જે રાહ જોઈ રહી હતી તે કીડીઓ તે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન આ સાંકળ ઉપરથી ચડી ગઈ એન્ડ કેમ આઉટ ઓફ એટ ધ ટોપ અને ટોચ ઉપર પાછી આવી ગઈ. સચ બિહેવિયર આવું વર્તન શોવિંગ ધ એડપ્ટનેસ ઓફ આન્ટ્સ એડપ્ટનેસ એટલે ગ્રહણ શક્તિ. આવું જે વર્તન છે આજે એકબીજાને સમજવું
જેમ કે કેટલીક કીડીઓ ખોરાકને ઉચકી રહી છે તો કેટલીક કીડીઓ આગળ જઈ રસ્તો સાફ કરે છે. કેટલીક કીડીઓ જોવે છે કે ભાઈ હવે રસ્તામાં વચ્ચે કંઈ અવરોધ છે તો એને દૂર કરે છે. તો આ રીતે આ જે વર્તન છે, આ જે ગ્રહણ શક્તિ છે એમનામાં એ કાબિલે તારીફ છે. ધ હેડકનેસ ઓફ ants હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. અને આ જે ગુણ છે એનો ઘણા લોકોએ અભ્યાસ કર્યો છે. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ ant લાઈફ. વિજ્ઞાને કીડીઓના જીવનની કેટલીક વસ્તુ શોધી છે વિચ સીમ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. મિત્રો, આટલી નાનકડી જે કીડી છે એ માણસની જેમ જ બુદ્ધિશાળી છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ એટલે માન્ય રાખવું, ટુ ધીસ વ્યૂ. કેટલાક વૈજ્ઞાનિકો આને માન્ય રાખતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધ ફેક્ટ. હકીકતમાં કેટલીક જે કીડીઓ છે, કેટલાક કીડીઓમાં આ વિશિષ્ટ ગુણ જોવા મળે છે. એન્ડ ફ્રોમ યોર ઓન ઓપિનિયન, અને તમે એમાંથી તમારો પોતાનો અભિપ્રાય લઈ શકો છો. મિત્રો, આજે આપણે અહીં રોકાઈશું. તમે ગ્લોસરીના સ્પેલિંગો તૈયાર કરો અને એને આ પાઠે પૂરેપૂરો વાંચી લો, જેથી તમને આગળ રસ પડે. See you મીટ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.